સુરત સિવિલમાં આસારામની અંધભક્તિ જોવા મળી છે। બળાત્કારના કેસમાં દોષિત આસારામની આરતી ઉતારવામાં આવી। બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો લગાવી આરતીનું આયોજન કરવામાં આવ્યું। વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં હેડ ડોક્ટર જિગીશા પટોડિયા પણ તેમાં હાજર જોવા મળ્યા। આ સાથે સિવિલનો સ્ટાફ પણ દેખાયો। હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર સ્થાનિક લોકો, સામાજિક કાર્યકર્તાઓ પણ આ ઘટનાનો વિડીયો ઉતારતા નજરે પડ્યા અને જેના પર હોબાળો મચી ગયો। મહત્વની વાત એ છે કે આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર અજાણ જોવા મળ્યા છે। તેમના મુજબ સ્ટેમસેલ બિલ્ડિંગમાં બહારના કેટલાક લોકો પરવાનગી વિના દર્દીઓને ફળ વહેંચવા માટે આવ્યા। આ અંગે જાણ થતાં તાત્કાલિક તેમને બોલાવી ખખડાવવામાં પણ આવ્યા છે। તેવામાં દર્દીઓની સેવાના નામે આસારામના ચેલાઓએ સિવિલ હોસ્પિટલમાં આ કાર્યક્રમ કરતા અનેક સવાલ પણ ઉઠ્યા છે, જેને લઈ આરએમઓ ડોક્ટર કેતન નાયક મુજબ માત્ર ફળ વિતરણ માટે આવ્યા હોવાનું જણાવ્યું અને કોઈપણ મંજૂરી વગર સરકારી પ્રિમાઇસીસમાં પૂજા અને આરતી કરવામાં આવી છે, જેને લઈ જવાબદાર સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો। આસારામને 2018માં જયપુર કોર્ટે 16 વર્ષની સગીરા સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી। ત્યારબાદ વર્ષ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કારના કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર જે આસારામની પૂજા અર્ચના કરવામાં આવી છે, સાહેબ શું ઘટના બની છે, અને કઈ રીતના શું કાર્યવાહી? ગઈકાલે હું બહાર હતો, તે દરમિયાન સરકારી કામે જ બહાર હતો। તે દરમિયાન મારા સિક્યુરિટી ઓફિસર તરફથી ફોન આવ્યો કે અહીંયા કોઈ આસારામનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે, એટલે મેં તાત્કાલિક બંધ કરાવ્યું અને ડૉક્ટર ભરત પટેલ મારા સાથી છે, એને તાત્કાલિક મોકલીને બધું જ હટાવી લેવામાં આવ્યું, બધું બંધ કરી દેવામાં આવ્યું અને ફરજ પરના ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે તેને પણ હટાવવામાં આવ્યા અને જે ક્લાસ 4 કર્મચારી દ્વારા આ પ્રકારની ફ્રૂટ વિતરણની વાત હતી એને પણ હટાવી દેવામાં આવે છે। મંજૂરી કોઈ ઓથોરિટી પાસે મંજૂરી લીધી નથી, એટલે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારની પ્રવૃત્તિ થઈ જ ના શકે અને ગેરસમજથી કંઈક થયું હોય એવું માનવું છે। એ ઓથોરિટી નક્કી કરશે। પ્રોફેસર જિગીશા પાટડિયા પણ ઉપસ્થિત છે, એના બાબતે ઓથોરિટી નક્કી કરશે। હા, એટલે સિક્યુરિટી ગાર્ડને હટાવી દેવામાં આવ્યો છે। પરમિશન ફક્ત ફ્રૂટની હતી અને તે પણ સીએમઓને બતાવીને। આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિની પરમિશન મારા દ્વારા કે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ કે કોઈ પણ ઓથોરિટી દ્વારા કોઈ પણ પરમિશન આપવામાં નથી આવી। બિલકુલ જોઈ શકાય છે પરમિશન નથી આપવામાં આવી, પરંતુ જે ફ્રૂટ વિતરણ કરવાની કામગીરી હતી એની અંદર આ ફોટો મૂકીને પૂજા અર્ચના કરી લેવામાં આવી છે તેવું સ્પષ્ટ કેવું છે। જે સિક્યુરિટી ગાર્ડ હતા તેમને હટાવી દેવાયા છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।